ઢકાણ કુટુંબમાં મા સતી, માકબાઈ માતાજી. કચ્છના સુખપર ગામમાં પરજા સોનીના ઘણા કુટુંબો વસવાટ કરતા હતા. તેઓ બધા ખૂબ જ સુખી અને મહેનતુ માણસો હતા, જેનામાં પૈસા કમાવાની શક્તિ હોય તે વખત આવે વાપરી પણ જાણે છે. સોનીઓની સખાવત જૈનોની જેમ જબરી હતી. જૈનો ફક્ત પૈસો જ વાપરી શકતા, જ્યારે પરજા સોની તો પૈસાની સાથે માથા પણ ઉતારી દેવામાં ક્યારે પાછી પાની ન કરતા. તેમના સત્કાર્યોને લીધે સોનારે વાપારી સુખપર તથા સોનારડી સુખપર કહેવાતી આ ગામ ફરાદીથી એકાદ માઇલ દૂર આવેલું છે. ઈસવીસન 1788 ના સમયે આ ગામમાં લગભગ 50 ઘર પરજા સોનીના હતા. તેથી બાજુના ગામ મોટા આસબિયામાં 100 ઘરની મોટી નાથ હતી. આજે આ ગામનું એક ફળિયું સોનારા ફળિયા તરીકે ઓળખાય છે. સમય વીતતા કચ્છમાં કપરો કાળ આવતો થયો. ભયંકર દુષ્કાળો પડ્યા. પ્લેગ વગેરે જેવા રોગોનો ઉપદ્રવ વધ્યો. ઈસવીસન 96 ના છત્રવાકાળા પછી કચ્છમાં સોનીઓના સમૃદ્ધ ગામો ઉજ્જડ થવા માંડ્યા. સોની પરિવારોએ ગામડામાંથી સ્થળાંતર કરી અન્યત્ર વસવાટ કર્યો. સુખપરમાં એક સ્થળેસર કુટુંબ રહેતું હતું. તેનો એકનો એક યુવાન પુત્ર અને પુત્રવધુ અકાળે અવસાન પામ્યા. દીકરાની દીકરી માકબાઈને સાચવવાની જવાબદારી વૃદ્ધ દાદા દાદી પર આવી પડી. મા બાપ વગરની માકબાઈ દિન પ્રતિદિન મોટી થવા લાગી. ક્યારેક તો પોતાના મોસાળમાં પણ આટો દેવા જતી, બાકી તો દાદા દાદી પાસે સુખપરમાં મોટી થતી. દીકરી અને ઉકરડીને વધતા વાર ન લાગે. 15-16 વર્ષે માકબાઈ યુવાનીને આ ઉંમરે આવીને ઊભી રહી. માવતર વિનાની માકબાઈને સારું ઠેકાણું મળે તે બાબતની ચિંતા દાદા દાદીને હતી, તેમ નાના નાની અને મામાને પણ હતી. તેઓ એકબીજા ભેળા થતા ત્યારે પરસ્પર ભલામણ કરતા કે ભાઈ, માકબાઈ માટે કોઈ સારું ઠેકાણું મળતું હોય તો અમને પૂછ્યા વાટ ન રાખવી, ગોળ ખાઈ લેવો. લલાટ પલટે લખિત વિધાતા, વિધિના લેખ મુજબ સમય આવે બધું જ બન્યા કરે છે. એક વખત ઢકાણ કુટુંબ સુખ પર માકબાઈનું માગું લઈને ગયું. આ કુટુંબ ખાનદાન અને નામધારી હતું. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય. એ મુજબ માકબાઈના દાદા દાદીએ પૌત્રના હાથ પોતાના જીવતા પીળા થઈ જાય તો સારું એવી લાગણીથી ઢકાણ કુટુંબના મૂર્ત્યા વેરે માકબાઈનું વેવિશાળ કરી લગ્ન પણ લખી નાખ્યા. હવે બન્યું એવું કે બરોબર આ દિવસે જ એક પટ કુટુંબ માકબાઈનું માગું લઈ તેના મોસાળ પક્ષે ગયું. પટ્ટ કુટુંબ પણ ખાનદાન તથા સુખી હતું. તેઓ અંદરો અંદર સગા પણ હતા, એટલે કઈ જોવા પણ નહોતું. વળી એમને માકબાઈના દાદા દાદીની ભલામણ હતી, એટલે તેઓને પૂછવા પણ નહોતું. તેમણે પોતાની દોહિત્રી માકબાઈનું વેવિશાળ પટ્ટ કુટુંબના મૂર્ત્યા વેરે કરી લગ્ન લખી નાખ્યા. બંને ઠેકાણે ગોળ એક જ દિવસે ખવાણો, એમ લગ્ન પણ એક જ દિવસે તિથિના લખાણા. આનું નામ વિધાતાના લેખ. લેખમાં મેઘ કોણ મારી શકે? માકબાઈના મોસાળિયાએ સુખ પર જઈ પટ કુટુંબમાં સગપણ થયાની જાણ કરી. તેઓએ જાણ્યું કે બંને ઠેકાણે સગપણ થયા છે, તો હવે બેમાંથી એક ઠેકાણે ફોક કરી નાખે. કયું રાખવું ને કયું તોડવું એ પ્રશ્ન ઉભો થયો. દાદાએ સગપણ કરેલ તૂટે તો એની આબરૂ જાય, અને નાનાએ કરેલ સગપણ તૂટે તો નાનાની આબરૂ જાય. આમ બંને વેવાયોમાં ખટરાગ ઉભો થયો. હવે શું કરવું? લગ્નના દિવસે નજીક આવવા માંડ્યા ત્યારે અમુક ડાયા નાતીલાઓ બંને પક્ષના વડીલો પાસે ગયા. તેઓએ પોતાની ઢકાણ અને પટ બેવને સમજાવ્યા. અમે તેમાંથી એક સગપણ ફોક કરો અને તો તમારી મહેરબાની. અમે નાદ ભેળી કરી તમારી પાસે પાઘડી ઉતારી વિનંતી કરીએ છીએ. નાતીલાની સમજાવટ ઢકાણ કે પટ બેમાંથી કોઈએ માન્ય નહીં રાખી. એકાદ દિવસ આગળ પાછળ ગોળ ખવાણો હોત તો પાછળ વાળાનું સગપણ તોડવા પ્રયત્નો કરી શકાત,
પણ વિધાતાએ જુદા જ પ્રકારના લેખ લખી રાખેલા હશે, એટલે ભલભલાની સુત્સદ્દીગીરી કે સમજાવટ નિર્થક નીવડી. ઈશ્વર ઈચ્છા પ્રમાણે સુખ પરનું પાદર બંને જાનો આવીને ઊભી રહી. હવે શું? આ બંને જાનોમાંથી કઈ જાનનું સામયું કરવું અને કઈ જાનને પાછી કાઢવી? સગપણ અંગે માગબાઈના દાદા અને નાના બંને વચ્ચે ખટરાગ ઉભો થયો. બંને ક્રોધે ભરાણા. હવે તો બંને જાન માંડવ્ય વચ્ચે અંદરો અંદર જાદવા સ્થળી થાય. મારામારી જામે એવા પગરણ મંડાણા. આ સમયે પીઠી ભરેલી કન્યા ચતુર માકબાઈએ વિચાર્યું કે હું અભાગણી છું, તેથી આવો કલહ ઉત્પન્ન થયો છે. આજ દી સુધી જે દાદા દાદીએ મારો ઉછેર કર્યો છે, એના ખોળો ખૂંદીને મોટી થઈ છું, જે કુળમાં જન્મી છું, તે થળેસર પરિવારનો વિનાશ થતો અટકાવવો જોઈએ, ખૂન ખરાબા રોકવા જોઈએ. તેઓ પોતાના માંડવા પક્ષના સ્વજનો, કાકા બાપા ભાઈઓ ને ઉગારવા લાજ મર્યાદા મૂકી ઘરમાંથી બહાર આવ્યા અને પોતાના કુટુંબ વચ્ચે ઉભા રહ્યા. માકબાઈના શરીરમાં કોઈ દેવી શક્તિનો સંચાર થયો હોય એવું એનું સ્વરૂપ લાગતું હતું. એની દેહાતી જોઈ સઘળા લોકો ડઘાઈ ગયા. માકબાઈના કોઈ વડીલ વૃદ્ધ હોય, અવતારી જોગમાયા હોય, એ રીતે આદેશ આપી બોલ્યા, ભાઈઓ, તમે આ જાનો સામે લડી અંદરો અંદર કપાઈ મરવા શા માટે તૈયાર થયા છો? આપણામાં કહેવત છે, બળુ કેજુ બેરી અને ધીંગેજી ધરા. તે પ્રમાણે બંનેને કહી દો કે તેઓ પરસ્પર લડી લે. તેમાં જીતશે તે પક્ષના મૂર્ત્યાની ડોકમાં કન્યા વરમાળા પહેરાવશે. રણચંડી જેવી માકબાઈનો હુકમ માથે ચડાવી માંડવ્યા હુફાળા ફાફડા થતા ગામના પાદરે જાનો ઉતારી ત્યાં આવ્યા. તેમણે ખુદ માકબાઈની છેલ્લી ઈચ્છા જણાવી. બેઉ પક્ષો ધકાણ અને પટને પોતાના બળનું અભિમાન હતું. એકબીજાને નમતું આપવા કોઈ તૈયાર જ નહોતું. એમણે સામસામી તલવારો ખેંચી અને ધીંગાણા માંડ્યા. અભિમાની પરજિયાઓના જિદ્દી સ્વભાવને કેટલાયને બરબાદ કરી નાખ્યા છે. જોકે ક્ષત્રિય જાતનો આ લોહીનો ગુણ છે. પોતાની મંગેતર બીજે જાય પછી તેઓ દુનિયાને શું મોઢા બતાવી શકતા નથી. એમણે નાનપ લાગે. સુખ પરને પાદર આવેલી આ જાનોમાં ધકાણ અને પટ સિવાય બીજી ઘણી શાખાઓના માણસો હતા. તેઓ અંદરો અંદર સગા હોવાથી જે તે જાનને પડખે ઉભું રહ્યા વિના છૂટકો નહોતો. આ ધીંગાણામાં પરજ્યા સોનીના 7 નવજીવાનો કામ આવ્યા અને બાકી કેટલાય ઘાયલ થયા. તેઓને જોળીએ નાખી ઘર ભેળા કર્યા. લોકવાયકામાં કહેવાય છે કે પટ કુટુંબનો પરાજય થયો અને ધકાણ કુટુંબ વિજયી બન્યું. હવે થળેસરમાં ના માંડવા વચ્ચે માકબાઈ પોતાના ઘરમાં વિઘ્નનાશક ગણપતિ દાદા સન્મુખ પદ્માસન વાળી જય રણછોડ, જય અંબે, જય રણછોડ નામનો જાપ કરવા બેસી ગયેલા. રણચંડી દુર્ગા ચામુંડા સ્વરૂપ સતી માગબાઈએ આ ધીંગાણાના સમાચાર સાંભળ્યા. વિજયી ધકાણ કુટુંબનો વરરાજો તેમને પરણવા આવે છે. આ સમાચાર સાંભળી માકબાઈને વ્રજઘાત લાગ્યો હોય એમ તેઓ અચેતન થઈ ગયા. તેનો આત્મા નશ્વર દેહ છોડી શિવલોક તરફ ચાલી નીકળ્યો. તેનું નિશ્ચેતન ખોળ્યું ગણપતિ સન્મુખ ઢળી પડ્યું. માકબાઈએ એક કૂતરો પાળ્યો હતો. આજે તે પોતાની વહાલ સોઈ માકબાઈ પાસે સુનમુન થઈ છાનો માનો બેઠો હતો. તેની આંખોમાંથી અશ્રુ વહેતા હતા. તેણે જોયું કે માકબાઈ માં ઢળી પડ્યા છે એટલે તે ઊભો થયો. માતાજીનું શરીર સૂંઘી તે પણ એની બાજુમાં ઢળી પડ્યો. માણસો ગણપતિ દાદાના સ્થાપન કરેલ ઘરમાં આવ્યા અને જોયું તો વાલી દીકરી માગબાઈ અને તેનો કૂતરો જાણે ચીર નિંદ્રામાં પોઢાઈ હોય એવી રીતે શાંતિથી આ લોક છોડી ચાલ્યા ગયા હતા. થળેસરમાં સવારે સતી માતા માકબાઈમાં અને એના કૂતરાના અંતિમ સંસ્કાર કર્યા અને ધીંગાણામાં મરાયેલ 7 શૂરવીરોના અંતિમ સંસ્કાર કરી સુખપર ગામને આ પાદર બધા મૃતકોની સ્મૃતિમાં એક પાળિયાનું સ્થાપન કર્યું. અમે આ પાળિયાના દર્શન ત્યાં જઈ કરેલા છે. મુરબ્બીથી શ્રી કાનજીભાઈ, આનંદજીભાઈ, થળેસર વગેરેની સાથે મારે ત્યાં દર્શનાર્થે જવાનું થયેલ. આ સતી માતાના દર્શન કરી એક
કાવ્ય યાદ આવ્યું. પરઝાણની પરચણ સત્યુ સર્વદા સમર્થ હતી. સતી માકબાઈના માતાજીના પાળિયા ઉપર દિવાળીને દિવસે સિંદૂર ચડાવી, નૈવેદ્ય ધરાવી, શ્રીફળ વધેરી, ધૂપ દીપ કરી કચ્છનું થળેસર કુટુંબ જે નાની ખાપરવાળા કહેવાય છે તે બધા સતી માતાજીની પૂજા કરી તેના આશીર્વાદ મેળવે છે. આ પ્રસંગ આશરે 301 વર્ષની આસપાસ એટલે કે 1778 પછીના સમયે બન્યાનું કહેવાય છે. સુખપરમાં પરજ્ય સોનીઓએ બંધાવેલ ભગવાન શંકરનું મંદિર, હનુમાનજી મહારાજનું મંદિર, નાનકડી તળાવડીઓ વગેરે તેમના પ્રાચીન અને ભવ્ય ભૂતકાળની સ્મૃતિ જાળવીને આજ પર્યંત સુધી છે. આ બધા મંદિરોની સેવા પૂજા અને દેખભાળ પરજ્યા સોનીઓ જ કરતા હતા. ઈસવીસન 1988ના વર્ષે સુખપરમાં રહેતા નરસિંહભાઈ ધકાણના પત્નીનું ખૂન થતા આ ગામમાં એક હજામને હાથે થયું. હજામ ચોરી કરવા આવેલો અને તે બહેનને જાણ થઈ જતા તે ખૂન કરી નાસી ગયો. આ બનાવ બન્યા પછી બધા સોનીઓ સુખપર છોડી અન્યત્ર ચાલ્યા ગયા. અત્યારે ત્યાં સોનીઓની વસ્તી નથી. હે મા સતી માકબાઈ, હર પરજ્યાના ઘરમાં એ પ્રેમ અને ભક્તિ વરસે, અભિમાન અને જીદ છોડી એને ઓળખે અને જીવનમાં ભક્તિ અને આધ્યાત્મનો દીવો પ્રગટે એવા આશીર્વાદ આપો અને પિતૃપક્ષમાં આ બધાના ઘર ઉજળા કરો એવી માંગણી અને આશીર્વાદ આપવા માટે વિનંતી કરું છું. જય મા સતી માં. જય મા સતી માકબાઈ.